ઔદ્યોગિક નગરી વાપીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વાપી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ પ્રશાસક શાસન હેઠળ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં શહેરના વિકાસ સાથે ખાસ કરીને તાજેતરમાં જોડાયેલ ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। વાપી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કુલ અંદાજિત આવક ₹754 કરોડ અને અંદાજિત ખર્ચ ₹747 કરોડનો પ્રાવધાન કરવામાં આવ્યો છે। આ બજેટની સૌથી મોટી ખાસિયત એ છે કે શહેરવાસીઓ પર કોઈ પણ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી। નગરપાલિકા સમયથી વસૂલાત થતા જે ટેક્સ હતા તે જ ટેક્સ વ્યવસ્થા આગળ પણ ચાલુ રહેશે। મહાનગરપાલિકામાં તાજેતરમાં જોડાયેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી શહેરી સ્તરની સુવિધાઓનો અભાવ છે, તેને ધ્યાનમાં રાખીને બજેટમાં આ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। આ વિસ્તારોમાં પાકા રસ્તા, ગટર લાઇન, શુદ્ધ પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે। આ વર્ષની બજેટમાં કોઈ મોટો અથવા ભવ્ય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો નથી। તેના બદલે શહેરના દરેક વોર્ડમાં આવેલા કોમન પ્લોટ પર સુંદર બગીચાઓ વિકસાવવાની અને સમગ્ર શહેરનો સંતુલિત વિકાસ કરવાની યોજના બનાવવામાં આવી છે। પ્રશાસક શાસન હેઠળ રજૂ કરાયેલા આ પ્રથમ બજેટમાં વાપીને સાચા અર્થમાં એક આધુનિક મહાનગર બનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શહેરના દરેક નાગરિક સુધી મૂળભૂત તેમજ આધુનિક સુવિધાઓ પહોંચાડી શકાય। આપણે 2026-27ના બજેટ આજે માન્ય વહીવટદારશ્રી મંજૂર કર્યું છે। એમાં આવતા વર્ષે 754 કરોડની આવકનો અંદાજ અને 747 કરોડના ખર્ચનો અંદાજને માન્ય વહીવટદારશ્રી મંજૂરી આપવામાં આવી છે। અને એમાં ખાસ કરીને બાંધકામ વિભાગના રોડના કામો, પાણી પુરવઠા માટે જેટલા આપણે જૂના નગરપાલિકા વિસ્તારમાં અપગ્રેડેશન અને નવા 11 ગામોમાં દરેક ઘર સુધી પાણીનું આયોજન, ડ્રેનેજમાં સ્ટોમ વોટર ડ્રેન બંને બાજુ નામદા કનકી અને બિલખાડીની લાઇનિંગ કરીને એને સ્મૂથ કરવાનું કામ, અને ડ્રેનેજના જેટલા પણ મિસિંગ લિંક્સ છે અને નવા ગામો પણ ડ્રેનેજના કામો ખાસ કરીને ચણોદ અને ચીરી ચરવાડામાં શરૂ થાય। સ્ટ્રીટ લાઇટ નવી 3500 આ વર્ષે આપણે આયોજનમાં લીધેલી છે। અને આ સિવાય આંગણવાડી હોય, અર્બન પીએચસી હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, સિટી બ્યુટિફિકેશન હોય, સીસીટીવી સર્વેલન્સ હોય, આ બધાને આપણે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે। આજે અમે પહેલું ફાઇનાન્શિયલ યર વાપી મહાનગરપાલિકા બનીને કમ્પ્લીટ કર્યું છે। પ્રથમ વર્ષમાં અમે ઘણી બધી લર્નિંગ્સ થઈ છે અને આપણે કામોનું આયોજન પણ થયું છે। આવતા વર્ષે લાસ્ટ યર કરતાં પણ અમે ડબલ કામો કરી શકીએ આ પ્રકારની અમારી તૈયારી છે।